મહીસાગર જિલ્લાના સેમારા મુવાડા ગામે પાણી પુરવઠા વિભાગનો ખાડો જોખમી બન્યો। મુવાડા ગામે જતા રોડ ઉપર હિંદોલિયા જૂથ પાણી પુરવઠા વિભાગ દ્વારા નવી નાખવામાં આવેલ પાઇપ લીકેજ થઈ હતી। લીકેજ થતા તંત્ર દ્વારા રોડ પર પાઇપલાઇનનું મરામત કરવા માટે 10 દિવસથી મોટા ખાડા જીસીબી દ્વારા ખોદવામાં આવ્યા હતા। ત્યારે ખાડા ઉપર રોડ ઉપર જ હોવાને કારણે અકસ્માતની સંભાવના લાગી રહી હતી। ત્યારે વરસાદના કારણે બાઇકો પર સ્લીપ થવાની ઘટનાઓ સર્જાઈ છે। મોટા ખાડા ખોદી અને તંત્ર ભર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવેલ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને સ્થાનિક લોકોની ઉગ્ર માંગ ઉઠી છે। ત્યારે વરસાદી મોસમ થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ઉભો થયો છે। સેમારાના મુવાડાથી નજીક વસાહત જતા રોડનું નવીન ડામર કામકાજ 20 થી 15 દિવસ દરમિયાન ત્યારે રોડને તોડી નાખતા ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। સેમરાના મુવાડા ગામ પાસેથી પસાર થતી હિંદોલિયા જૂથ પાણી પુરવઠાની પાઇપલાઇન લીકેજ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાઇપનું મરામત કામ કરવા માટે ખોદકામ કરવામાં આવેલ હતું, પરંતુ ખોદકામ કર્યાના 10 દિવસ થયા ત્યાં સુધી આ ખાડો પૂરવામાં આવેલ નથી। તો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ ખાડો પૂરવામાં આવે તેવી ગ્રામજનોની નમ્ર વિનંતી છે અને રોડને અડીને હોવાના કારણે અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેમરાના મુવાડા ગામથી રામદેવ મંદિરની પાછળ થી નાના વડલા તરફ જઈ રહેલી હિંદોલિયા જૂથ પાણી પુરવઠાની લાઇનમાં અમુક થોડાક દિવસો પહેલા લીકેજ થયું હતું, જેનું સમારકામ કામ પણ થઈ ચૂક્યું છે। અંદાજે 5 થી 7 દિવસ થયા છે, છતાં પણ બહુ મોટો ખાડો તંત્ર દ્વારા ખોદી લીકેજ કામ પૂર્ણ કર્યું છે, છતાં પણ આજ દિન સુધી ખાડો પૂર્યો નથી। આમાં કોઈ મોટી દુર્ઘટના થાય, ખાડામાં ગમે તે સમયે કોઈ પણ વાહન બેસી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે, જે આપ દેખી શકો છો।